તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 9 વાગ્યા ને જો આજે અમારો લુક કંઈક અલગ છે. કાલ તમને વિડીયોમાં જણાવ્યું હતું ને કે આપણે તૈયારી કરતા હતા જગ્યાએ જવાની, તો અહીંયા જવા માટે તૈયાર થઈ ગયા ને આજે હવે આપણે બધાને કહી દઈએ કઈ બાજુ જવાનું છે. કાં દક્ષા તો આપણે જવાનું છે, તમને બધાને યાદ હોય ને તો આપણે વર્ષ દિવસ પહેલા ગામડે ગયા હતા. આપણે દેવના નિવેદન કરવાના હતા ત્યારે આપણે ગામડે ગયા હતા ને એ વિડીયો આપણે શૂટ કર્યો હતો. એ આપણે ગામડાની સફર એવો વિડીયો બનાવ્યો હતો. ને એ વિડીયો બધાને જોવાની એવી મજા આવી હતી ને કે અહીંયા એમ કીધું હતું કે વિરમભાઈ આ કે આનો પાર્ટ 2 બનાવજો તમે. એટલે પછી ફાઇનલી જો 1 વર્ષ પછી આપણે અહીંયા જવાનું નક્કી થયું. તો આજે આપણે અહીંયા ગામડાની સફર પાર્ટ 2 કરવાનો છે. તો અમારે જો પેલા રિયલ વાવા દેખાડતો રિયલ નું વાવા દેખાડ દિયો. ડીંગલું વાવા જો વાવા પેલી દક્ષાએ સાડી પહેરી હતી, આજે દક્ષાએ ડ્રેસ પહેરી લીધો ને આજે મારા બેન જો મેચિંગ થઈ ગયું. ગ્રીન છે. રિયલ ને વ્હાઈટ પહેરાવું તો ફ્રોક લીધું ને પણ થોડુંક મોટું થાય એટલે પછી નો પહેર. ને આજની સફર છે ને એમાં આપણે થોડોક ચેન્જીસ રાખ્યો. ચેન્જીસ એ છે કે આપણે જ્યાં જઈએ ને ત્યાં આપણું વાહન લઈને જઈએ, એટલે મારે ડ્રાઈવ કરવાનું હોય. આ વખતે મને એમ થયું કે મારે હું કે સફરની મોજ લેવી, એટલે મેં આપણે છે ને પછી બીજું વાહન બંધાવી લીધું. એક ફ્રેન્ડ છે આપણો, એને કીધું તું આવજે ભેગો, તો એ રિક્ષા લઈને જો આવી છે. તો મેં કીધું કે અમે બધા તૈયાર થઈ જાય રેડી થઈ જાય પછી નીકળવાનું હોય ને ત્યારે હું તને ફોન કરી એટલે તું આવી જાય. એટલે આજ મારે ડ્રાઈવ નથી કરવાનું, આજ મારે સફરનો આનંદ લેવાનો હોય. એટલું ચેન્જીસ છે. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? અહીં દેખાડજો કે શિવું આવું આવા પહેર્યું. જો આવું આવા પહેર્યું શિવું હમણાં લીધું ને અહીં દેખાડાથી બોલતી હતી તમે સમજ્યા નહીં હોય. તો જો આપણે ગામતરું કરવા જવાનું છે, જે કરવા જવાનું છે ને ઓલે ખરા પ્રિયલ ને શિવ ને બેન ને પગે લગાડવાના હતા. આજુ વખતે જઈએ છીએ હવે જે કરવા જવું ને દીકાને. સાડા 9 વાગ્યા ને જો અમારી સફર ચાલુ થઈ ગઈ. 1.5 કલાકનો રસ્તો છે. અમારે દિયોબેન ને નીની આવે તને દિયો કઈ બાજુ જાવ? જે કરવા કે જે કેમ કરવું જે કરવા જાવું ને કેમ જે કરી અહીંયા કરે દેખાડીએ. હા એ વાહ જોઈને બસ જે આ માથે આમ કરી લે આમ જે તો
અત્યારે 11:15 વાગી ગયા ને જો આપણે વડગામની અંદર મેથી બાપાનું મંદિર છે અમારા હુરાપુરા, ત્યાં આવ્યા. આવી તો આપણે ગયા 11:15 વાગ્યાના, કલાકનો રસ્તો હતો આપણા પોરબંદરથી. પછી અહીંયા આવીને જવાના કર્યા, નારિયેળ બતાવ્યા અને હવે જો દક્ષા નહીં ત્યાં ધરે પ્રસાદી. ને અમારા શિવને ને પિયુને બેયને છે ને અહીં જો ઓલો આ બાજુ સિંહ નહીં પાછળ ત્યાં બેહવું. જો તો તમને હમણાં બેયને હું લઈ જાઉં કેમ હોય તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને, જાજા ને જાજા આપણી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ તાજા ભૈરના પાદરમાં આ બાજુ આવી મંદિરે ને આય બેઠા બેઠા સીતારામ જય શ્રી કૃષ્ણ કરીએ છે ને જા શિવું ને પીયું બે જવાય જાઓ લે બે કરે જય કલ્લે તો પીયું જય જો શિવુએ કર્યું તુંય કર. તું કર પ્રિયલ કરશે હા એ શિવું કરે ને પ્રિયલ કરે બે કરે. નારિયેળ છે ને વધારવાના આપણે માનતા ના હતા નાની ને કિરણ ની બેય ની કા હા બે ના ભેગા થઈને કેટલા હતા નારિયેળ ટોટલ? એ તો આજે તો આપણે લુહારાઈ વધારવાના છે માતાજી એટલે બધા ટૂંકમાં આપણે જે નારિયેળ લઈને આવ્યા હતા ને એ આય ને હજી આપણે હવે લુસાડા જાહું. લુસાડા આપણે ખોડિયારમાંનું મંદિર છે અમારી દેવી, ત્યાં પછી હતીમાનું મંદિર છે, વાયુનું સ્થાન છે, ત્યાં બધા નાના જમાના નિવેદ ને નારિયેળ વધારવાના છે. હવે બધીમાં દીવાબત્તી કરીને બધીમાં નારિયેળ વધારવાના છે. આ વખતે ટૂંકમાં આપણે અહીં વહેલા પહોંચી ગયા એટલે હવે નિરાતે આપણે અહીંયા જાહું ને હમણાં તો ઉપાધિ નથી. ગયા વખતે આવ્યા ને ત્યારે મોડું થઈ ગયું તો આપણે પહોંચવામાં ને લુસાડા પહોંચ્યા ને તો એક બાજુ વરસાદ હતો, અહીંથી નીકળ્યા તો કેવો વરસાદ વરસતો હતો. આજે ફેર એટલું નથી વાંધો નહીં આવે. કાલ બહુ વરસાદ હતો ને તેમ થતું હતું કે નહીં જવાય, તથા દયા થઈ ગઈ ને જો આવી ગયા અમે આય ને હવે લુસાડા આપણે નારિયેળ વધારી બપોરા કરીને પછી ભાગવાનું ત્યાંથી રહે. બાકી તો શું છે કે આપણે આવા ધાર્મિક કાર્યમાં આવ્યા ને એટલે થોડીક અડચણ તો આવે જ ને, કસોટી તો થવાની જ હોય. તો જો મેં લુસાડા પહોંચી ગયા, પછી અહીંયા આવી ગયા અમારા ખોડિયારમાં. એ જો ધૂપ દીવા ચાલુ છે, પેલા દીવો કરે પ્રિયલ આ બાજુ દીકું. તો જો અમારા કુળદેવીમાં ખોડિયારમાં આ જે જો અહીંયા જે હા પપ્પાને બાકસ ને આપજો અમાર દીકો જે આ વેફરે ભેગી એ અહીં બેસીને કરાઈ જે જો અમારા કુળદેવી ખોડિયારમાં બાજુમાં હતીમાં હે ત્યાં દર્શન કરી લીધા પેલા. પછી હવે અહીંયા આવ્યા, બાજુમાં છે અમારા માસીનું પાસીજીનું ઘર. જો જે બધે આપણે પછી જવા આપણે જે મેન કામ કરવા આવ્યા એ કરી દઈએ, બરોબર ને? પીવું જે કરવાનું ને હા કર લે, જે કર લે. આપણે નાળિયેર રાખ્યા બધું, પછી અગરબત્તી કરું. વાહ નીચે બેહી ને આ બાજુ આવતી રહે, થગી જવાય તો દીવો થાય નથી. આપણે ધૂપ દીવા કરી પ્રિયલ આ બાજુ રહેવા થગી જવાય દીકા. સીતારામ સીતારામ તું લે સીતારામ સીતારામ કર લે, સીતારામ કર લે, સીતારામ અજાણ્યું લાગે એને કા આદી સારું છે કે
તમે તો આવ્યા, તમારે કેટલી ભૂલું પડવાનું છે હવે. મજામાં હો. આ મારા મમ્મીના મોટા બેન જેવી મોટી અમારે કા બેન મોટી દાદી અમારા બધા કુટુંબના ખોયડા અહીંયા જ છે આમ કાકા મોટા બાપના. હા પોપટ રામ રામ મજામાં ને? ઓ બસ લઈ લે વેફર લઈ લે દઈ આવ જા અહીંયા દઈ આવ. હા અહીંયા દેતી આવ. હા પછી શું કહેવાનું પીવ પછી શું કહેવાનું થેન્ક યુ એમ કહી દે થેન્ક યુ એ લે પીવ વાલા વાલા તો કર લે ઢીંગી ને ઢીંગી ને વાલા વાલા કર લે દીદીને તો વાલા વાલા કર. હા ઢીંગી આ બધી ઢીંગીને તો વાલા વાલા કરતા આ દીદી વાલા વાલા તો કર લે વાને કરવી વાલા વાલા કર લે. ઓહો તું તો જાણે એને ઓળખતી લાગે નહીં? બધીને વેફર દીધી નજર મૂકે નહીં. જો હાલો આવા સીવું ને આવું ને આ કરવી થાય રસોડું. આ જોતા કેવું છે? અસલ નું છે? અસલ નાનું હા લે આ એક પગ ને એક માથું માર દે હે ને તો જો બપોરનો 1 વાગ્યો ને અમારા જાય ગામડાના ચૂલા જોઈ લ્યો તમે. બર્તન ને છાણા ને જોઈ ઢગલો કરી રાખ્યો ને આપણે ચૂલાનું સ્પેશિયલ અહીંયા ઢાળિયું રાખ્યું. ગામડાના રસોડા એમ હોય બાકી જોઈ લ્યો. અંદર ગેસ જો ગેસય હે જો પણ આપણે ગેસય ચૂલાના છે, રોટલા મીઠા થાય એટલે ગેસાઈ છે આઈ પણ અમારા ચૂલાના રોટલા જ ખાવા આવીને ગામડાના. મેં સીધું વૈશાલીને પૂછ્યું કે કઈ કરવાનું હોય ચાલ કરવા લાવી કે ના કે કઈ નથી કરવાનું તો જોઈ રોટલા ઘડવા બેઠું બધું લાવું કરવા લાગુ તી ના પાડે એ વિડીયોમાં આવવાનું ના પાડે તો જે આપણે ગામડા અમે હજી તો અમે એને કઈ નહીં આવ્યા નકર અહીંથી રોટલા કરતે કરતે જ વહી જાય એવા વિડીયો થી બીવે નહીં વૈશાલી હા એ બોલતી એ ના હા એ બોલ હે હરમાય આપણે વૈશાલી હે ને હરમાય હરમાય વિડીયો માં આવતા એ કે તમે રોટલાના સીન લેજો મારા નહીં લેતા. વાંધો નહીં લે હું આ તો વાંધો નહીં ગામડાના રોટલા ને હે જમવું ખાવામાંથી આવી પછી જાય બપોરા કરી લઈએ આપણે નાચ પડી હતી કે કઈ બીજું નહીં બનાવતા. હા આપણે રોટલા હાલ હે દેશી જ જોઈએ અમારે. રોટલા તો ગળવા નથી દેતી. વૈશાલી મોઢું આ મોઢું નથી જોવું એમ હું કહું કે આ તું અહીં તારા ઘરે આવીએ ને તું વિડીયો નથી ઉતારવા દેતી તો તું અમારા ઘરે આવી તો અહીંયા તારો વિડીયો ઉતારી હતો તો તું આવી જ નહીં ને અમારા ઘરે તો હું આમ ઓઢણી નાખી લઈ એમ નો હાલે. તો આવું કે દે ઈ કે ને હાલ ને કાઈ નહીં વિડીયો નહીં ઉતારીએ તારો અમે આ વર્ષમાં બીજી વાર આવી ગયા તું કેદી ની નતી આપણે લગન પછી હું ત્રીજી ફેરા આવી આવશો ને? હાલો જો આપણે અહીંયા હવે દર્શન ને બધું કરી લીધું ને હે ને અહીંયા આપણે ખોડિયા બપોરાની અહીંયા તૈયારી હાલે આપણે જાય આવ્યા ફળિયામાં આપણા એ હામાં માસી નું ઘર અહીંયા બાજુ આપણે બેઠા એ ઘર હા કોઈ ફળિયું છે આપણું જો ગામડાનું દેશી ઘર નળિયા વાળું જો એક ઘર જાય જે નળિયા વાળું છે આપણે દેશી આપણે જમીન હોય ખેડૂતોનું ટ્રેક્ટર ને જૂના ખાટલા ને આપણે જોવા મળે. ઓલો આપણે રેકડો નતો દર્શા ગયા વખતે દેખાડ્યો એ જાય પીડ્યો તો આ વખતે અહીંયા એ રેકડો વયો ગયો ખેતરે ગયો હોય કે હવે વેચી નાખ્યો હોય. જો જીતભાઈ ને ઉપર અગાસીએ ચડ્યા હાલો આપણે જઈએ અગાસીએ જો આ ચડ્યા કાકા જો આ ઊંચું જાવું ચોરિયા માં જાવું ઉપર આવી ગયા આપણે અગાસી ઉપર જે આપણે નીચે અહીંથી દેખાય તમને બધા ઘર ઘરની માથે આપણે ટીવી આપણે મંદિરની માથે ટીવી રહી ગયો દેશી નળિયાવાળા ઘર જોઈએ બધાને કોક જ ઘર પાકા હવે તો ઘણા પાકા કરી લીધા પણ વધારે પડતા દેશી નળિયાવાળા ઘર હશે જ આમથી જો આખું આકાશ એક સરખું દેખાય મસ્તીનો વ્યૂ આવે થોડોક છાંટા આવ્યા હતા પીગા ત્યારે હવે તડકો નીકળી ગયો એટલી વારમાં જે આપણે
ઢોર હારું નિરણ પુરણ કઈ ઢાંકીને અગાસી રાખ્યું. ઉપર ઢાંકી દીધી હમ. ને એકવાર પોપટ તમને યાદ હોય ને તો લગભગ ત્રીજા વર્ષ કા હોળી લઈને ન્યૂઝ વાળા આવ્યા હતા ગામનું રેકોર્ડિંગ કરવા ખબર હા આપણે અકબરને ફોન કરીએ ને ખારવાને હા હોળી લઈને આવે ડુંગળી બટેટા ને બધું લઈને આવે. આમ તમને ખબર હોય કે સેલ હવે આવવાની છે એટલે એ ચોમાસા અગાઉ જ તમે બધા સામાન પેલા મહિના દીનો ભેગો કરી લ્યો કે તેલ ભરી હોય હબા ફોર તો ત્યાંથી કાંઈ કોઈ જવાતું ન હોય ઓલો રોડ હબા પડ્યો હોય નવા ગામ વાળો અહીંથી નીકળાય હા પછી ઓલા ફોન કરે ને એટલે કુદરતી બધા ગામમાં દેવા જાય હો. હા બટેટા ડુંગળી ટમેટા હમ. જે હોય હા ટૂંકમાં સેવા લઈ આવી એ હોળી લઈને પૂગી જાય. હમ. તો છે ને જો અમે માસી છે ને જમવા બેહું ને થાળીયું કાઢે આ પ્રિયલ દોડે આવી મોરથી કે ઓલો લાડુ કાનુડા પાસે ને ઈ ખાવો હવે વાહ ચડી ગઈ ક્યાં વાણી મોજી જો મોર ને પેલાની આ કાચનું હોય આ હારું તમારામાં મોહે આ હારું બધું રાજા ઠામ પચવાઈ જાય જો તો ખરી અંદર. હજી આ ખાનું છે હજી ઓલી બાજુ ખાનું છે એમાં તો ગોદડાનું છે આ તો પાણી પડી એમાં કઈ ન થયું આ છે ને કાચનું હોય આ લાકડા જેનો ઇન્જેસ તૂટી ગયું છે અહીંથી ઇન્જીસ તૂટી ગયા એટલે ઈ નથી ખોઈલો આ જો ડિઝાઇન વાળું અહીં જો મોરલો પેલાની ડિઝાઇન છે આ બધું પેલાનું કલર ને મોહે આ કેવાનું લાકડું છે તમને ખબર છે કઈ લાકડું કેવાનું છે આ લાકડું તો ઓલું છે હાથનું છે હાથનું ને સાદું આને કેટલા વર્ષ થયા સમજ્યું લઈ લેજે એમ. આ હે તો આપણે ઓલા જૂના ઘેર રહેતા ન્યાય આ જ હતું ને આને કેટલા વર્ષ થયા અહીં છે હું ઝીણકો લાગતો તઈ અમે આવ્યા હતા વાનાના છોકરાની વાડીમાં અમે આવ્યા હતા ને તઈ અમે આ જોયો તો તમે વાં રહેતા ઓલા ઘેર હા ડેલીએ ઈ તો ભેર નું મકાન હા આ મેં મકાન અમારે ક્યાં હતા કઈ ભરતું હતા મકાન નતું પપ્પા મરી ગયા પછી કર્યું હા આ એક એને લઈ દીધો હતો હમ એટલે અમારે ભીહું દવા દેખ્યું ને ત્યાં ઘીમાં લીધો મેં હા ભીહું દવા દેખ્યું બળક હા સારું ને તો ઈ લેવાય કેટલા વર્ષ થયા અહીં છે ને ઈતા કયો અને જાજુ વરસ થઈ ગયું જોઉં તો ખરી તમે કાનુડો કેટલી વસ્તુ હચવાની એમાં આઈ જો આમાં નાના ગાદલા ને ગોદડા ને અંદર ઠામ હચવાઈ જાય ને બધું હસવાઈ દે જીનકા બેડા હા એ કાઢતો દક્ષા ઉસું પિત્તળના બેડા હા અહીંયા કરી છે કામ કરતા એમાં ન કરવાનું તો નાના નાના જોતો ખરી ઓલું ગીત આવે ને તાંબા પિત્તળના બેડા કેવું અસલ નું હે નાનું નાનું તમે બાકી સાચું હો મોહી અરે આપણે મેળામાં પેલા મળતા હવે નથી માસ- મળતા હે, હાચવી મોહી. રાખ્યા પાછું મૂકી દઈએ મોહી છે ને મકાન પાકા કરી લીધા પણ વસ્તુ બધી અહીંયા હજી સાચવી હો. એન્ટિક એન્ટિક વસ્તુ બધી વન કરતો ને હવે આ બધું ના ગોળીમાં હાલો તો ખાવા દઈ દઉં હા જો હવે મોહી પતંગિયા. જમવાની ટાઈમ કરે કે હવે મોડું નથી કરવું હા પેલા ખાઈ પી લઈએ પછી વાતું ને બધી વાતો કરીશું હાલો હાલો આપણે જો ભેગી માસી હે ને ઘી નો કરોડિયો ભરી દીધો ઈ કે મલક નાખજો રહો ઘી ઘી ને આપણે જો ગામડાના દેહી પાટિયામાં ચૂલે બનાવેલી ખીચડી હજી ગરમ છે ઓડીએ તો એ આમાં ખીચડી થાય મીઠી મોહી અમને આપણે શું કહેતા હતા કે માખી ઉડાડજો છોકરાઓ હું કહું અમારા અહીં એવા છે ઘેર દુજાણું છે ને હા. કે અમારે માખીઓ છે તો હવે જો બપોર બધા બેહી ગયા. ખાવા માંડી હાલો જમવાનું ચાલુ કરી દીધું મેરું ઘર જ છે હો. ઘરમાં તો નહીં ઘરમાં તારી બોલ. ઈ કામ. તો અટાણે 2 વાગી ગયા ને જો બપોરા મસ્ત મજાના કરી લીધા દક્ષા ગામડામાં આવી ગયા. જમવાનું કેવું ભાવે ને અરે ફૂલ મોજ પડી ગઈ ને પેટ ભરીને ખાધો ને માસી ખીચડી મલક કરોડિયો ભરતો ઘી પ્રિયલ ને તો જોઈ મજા આવે ઓલી વખતે આપણે હે ને છેલ્લે છેલ્લે જાવા ટાણે ઉતાર્યું હતું અહીંયા હાથે લઉં
તે હેના વાના પર ભેગા જતા એટલે બાર ગામમાં નથી આવે તો રમવા પણ હેને આ ચીકણી માટી હોય એટલે ઉકાઈ ગયું હાલો દાદી પાસે જાઓ ભાઈ આજે એવા હતું આપણા ભેગા ના એ છે ને કામે ગયા ને અઠવાડિયા થઈ ગયા કામે ગયા ને એટલે આજે આપણા ભેગા નતા આવ્યા નકર ગયા વખતે તો હતા ત્યારે આખા વિડીયોમાં આપણા ભેગા ને ભેગા હતા ને બીજી વસ્તુ ઈ રિયલ ને કે ચમચા અહીંયા જ છે જો આ બાજુ આપણે જો આ તમને ગજા જેવું દેખાય ને આ મારું સ્થાન છે જે આયુએ દક્ષામાનું નામ આપ્યું હતું વિરમ મારું નામ પેલા કિશોર હતું હા જો હવે ખબર પડે આઈ કેતા હતા કે નામ બદલાયું આયુએ આપણે મેળા ભર્યા હતા અહીંયા ને આયુએ મને નામ આપ્યું હતું વિરમ જો પપ્પા નામ કેવું છે આવ્યા ને ત્યારે છે અહીંયા નારિયેળ ને વધાર્યા હતા આયુએ જવાના કરી લીધા બધે પછી આપણે બપોરા કરીને જો અત્યારે પ્રિયલ ને ચક્કર મરાવવા લઈ આવ્યા જાજુ પાણી નથી ને એટલે આવ્યા જાજુ પાણી હોય તો અહીંયા આવાય નહીં ને ચીકણું નથી એટલે જાજો આગા તમને તળાવ દેખાય ને કમળના ફૂલ છે પણ હજી ખીલા નથી હજી વાર છે થોડાક ટાઈમ પછી ખુલી ગયા ઓલી બાજુ અંદર જવાનો રસ્તો છે પગથિયાનો અત્યારે સાફ નથી કર્યું ને તે ખડ ને ઉગી ગયું ચોમાસાનું હાલો હવે આમ પ્રસ્થાન કરશો હાલો પીયું હવે જાવું ને આપણે એમાંથી ઢીંગા રમકડા ભેગું લઈને આવી મુક્તિ નથી ધરાર નીચે હાલવું છે હાલો વાંચો આપણે ગામડાનું શું કહેવાય ભેહું ને ગાયું ને પાણી પાવાના મોટા અવડા ભર્યા ભરેલા જોઈએ ખાલી ખાઈ જ જેવું ખાલી થયા હાલો હાલો તો જો 4:30 વાગ્યા હવે આપણે નીકળવાનો ટાઈમ થયો છે પ્રિયલ ના પૂછી હજી ઉંડિયા લઈ ગયા તા ને આવીને સુઈ ગઈ કારણ કે સવારની કુતી નહોતી રિક્ષામાં ઘડીક નીંદર કરી હતી પછી આમ અડિયો કાઢતી હતી સીવું હોઈ ગઈ હતી ઉઠી ગઈ સીવું હોતી હતી ઉઠી ગઈ હવે એને ભગાણ ઉપડી ગઈ ઘેર જાવ ને આપણે વેલેરા નીકળીએ પછી આપડી ગાય નકર ભંગેડા દે 6 વાગ્યાનો આપણો ટાઈમ છે ગાય દોવાનો તે માસી ને ભાઈ ને પોપટભાઈ ને આવજો કહી હાલો દઈએ પોપટભાઈ હવે તમારે કેદી આવવાનું હોય પોરબંદર આટો મારવા તો હોય ને આમાં હવે તમારે સેલ આવી છે ને વાનો તો આવ્યો હતો બરોબર સાર ભરીને હવે તમારો વારો હે હું મારા માથે થઈ ગયું પપ્પા મામા આવે ને ઘુમર મારવા તે બી આવે છે હા હાલો મોહી આવજો તમારે એવો ભેગું આવવાનું છે આખેરે હા યાર નહીં બરોબર ગીતાબેન અમારી ભેગા થઈ ગયા તેને કે બેહવા નથી ગયા તે હવે તો બસ નીકળ્યા શિવ નાનાભાઈ ના ઘરેથી આપણે હે ને જો આવી બા હવે બધાને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો લઈ લઈએ હા પ્રિયલ ને ઉખાડી લે હાલો હવે બધાને આવજો કરીને જઈએ હાલો દીકુ એ મોહી અમે હવે પાછા વિડીયો ઉતારવા આવીશું આજ વિડીયો ઉતારવા નતા આવ્યા એમ નહીં અમે સ્પેશિયલ વિડીયો ઉતારવા આવીશું ને ત્યાં આપણે ઓલી વાત થઈ કે તમારા ઝીણકા વેડલા આપણે દક્ષિણ પહેરાવવા ને મોટા વેડલા છે ને એ કિરણ ને બરોબર પછી વિડીયો ઉતારવો બે ને વેડલા કેવા લાગે આપણે કોઈ દી પહેરાવ્યા નથી તો આ વખતે પહેરાવવા પાછી ફારવા કાપડા એ તમે દેખો તે થાય એની પાસે ન બધું ચડી જાય આપડા બધા ઘરના જ છે હા નંદી મોટી ના પેર લે બસ નંદી મોટી હાલો હવે નીકળી આપણે મોબાઈલ મારા કારવા સ્યારતા પડ્યા હા વૈશાલી બાય બાય આવજો દીદી આપણી મોહી વૈશાલી આવી નહીં હો વિડીયો બોલી નહીં વાંધો નહીં હાલો રમાડવું હા તું છેલ્લી વાર એને રમાડી લે પછી પાછા આપણે 6 મહિને આવીશું હવે મોટો થઈ ગયા હાલો હાલો હવે
આવજો ને હવે વાના ને તમે એક દી આટો મારો પોરબંદર હાલો નીકળીએ પીયું ટાટા કરી દે આઈ કે દે ટાટા કરી દે બધી ટાટા કરજે જો આ બધી બેનપણીઓ તારી ટાટા કરી દે કે પાછા આવીશું પછી અમે પાકી કયા ને હોતી હતી ને એટલે હવે નહીં વા નથી રહેતી સુઈ જાવ તો સાઈન વિડિયો આવતો તો તે સુઈ ગઈ